હાલો બધા શીતળા પૂજવા. જો આ છે ને અમારે આરતી તૈયાર થઈ છે. થઈ ગઈ ક્યારની 2 કલાક થયા. એટલે આ હાથમાં છે ઓઢણી, એ હમણાં ઓઢશે. અને આ જો હવે આ રેડી, શું કહેવાય, રેડી કમ્પ્લીટ. શું ફસાણું? ઠીક. આમ જો સામું જો, આજે શું તહેવાર છે? આજે સાતમ છે, શીતળા સાતમ. શીતળામાં પૂજવા જાય છીએ. હા, એટલે તૈયારી બધી થઈ ગઈ છે. મારા વતી થોડીક પગે લાગજે. પગે લાગજે, બીજું હું જે કેવું હોય. ના, હું તો લાવ્યો જ જાઉં. તું એમ કે છે કે એમ શીતળા માતાજી મને સદબુદ્ધિ આપજો, એમ કે છે. હું કહીશ એમાં હું નહીં હોય મારામાં, તો તમે કહેતા હશો ને સદબુદ્ધિ. ના રે ના, બધી બુદ્ધિ છે તારામાં, જેટલી પ્રકારની દુર્બુદ્ધિ ના આવવી જોઈએ. સદબુદ્ધિ તો આવે કે ના આવે કઈ ભગવાન ઉપર છે. હા, અને દુર્બુદ્ધિ ન દેજો. આ છે ને આ નેપકિન ની નીચે જે થાળી છે એ પૂજાની થાળી તૈયાર કરી છે. એમાં અબીલ ગલાલ કાંઈ જો પૈસા લેતા ભૂલી ગઈ. દિયો લઈ લો, મારી પાસે છે. આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર સ્ત્રી. કા હા, હું આત્મનિર્ભર છું. આપણે વિડીયોમાં છે ને હર વ્યક્તિ જોઈ લે કે પૈસા ક્યાં રાખે છે. અરે છોટા ક્યાં મૂક્યા જ નથી ખબર. પછી એમને આપણે જરૂર હોય ને ત્યારે છે ને લેવા થાય. આરતી ક્યાં છે? ઊભી રહો, વિડીયો ચાલુ છે. જો આવું હમણાં ક્યાં મૂક્યા મારા હાથમાં. હમણાં ઓલા આવ્યા ને કચરા વાળા, એને દીધા મેં પૈસા. પછી મેં રાખ્યા હતા, મેં ક્યાં રાખ્યા એ જ મગજમાં નથી. અરે 20 રૂપિયા વૈધા હતા એ મારા પાકીટમાં છે. એક નંબરના ચોર. ચાલુ વિડીયો સાબિત થઈ ગયું. 20 રૂપિયા નથી રહેવા દેતા. વધના કહેવાય ક્યાં પાકીટ જવાની પાછળ. આને કહેવાય ચોર. એટલે તું એ મારા પાકીટમાંથી હાલતા ચોરી જાય. જો હું ચોરી નથી કરતી. કાંઈ નહીં, મજા ના. એમ કે કહાની કે ને મમ્મી પૈસા દેતા લઉં, તું શું કે જોતા પપ્પાને પાકીટમાં પડ્યા લઈ લે. તો આવી રીતના અમારે સાતમની હસી ખુશીથી છે ને આજનો દિવસ એન્જોય કરવાનો છે. પછી ભલે ને બાદ આજનો દિવસ હસી ખુશી. હા, ને કાલ હજી આઠમ છે. આઠમ છે એટલે હમણાં 1-2 દિવસ તહેવારના હસી ખુશીથી પસાર થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને આ છે ને આ પૂજાની થાળી તૈયાર કરી છે, એ પૂજા કરી આવે ને શીતળા માતાજીની, પછી અમારે બજારમાં જવાનું છે. એટલે શું કરવા જવાનું એ જરાક આગળ આવશે. ચાલો જો આ છે ને શીતળા માતાજીની પૂજા કરીને આવી ગઈ છે. શીતળા માતાજી કહે છે કે હવે બાઈ આવે લબાડ જેવી, હું ન્યાલ થઈ ગઈ. કે આમાં શું છે? હા, સરસ થઈ ગઈ, વ્યવસ્થિત મસ્ત નિરાતે હું એકદમ. અહીંયા જો મેં તૈયારી કરી લીધી છે. એવડી થાળી ના હાલે સાહેબ, મોટી જોઈએ. હાલશે હાલશે, મોટી જોઈએ. બધું હાલશે ભાઈ. હવે મારે પાણી હમાય નહીં. આપણે તમે શિવ અભિષેક કરો ને ઉપર જલ ધારા કરો ને એ નો સમાય. એ બધું થઈ જશે. હાલો કર દો તમને તૈયારી. હા તો કરી દી. હાલો તો આપણે એ કરી લઈને પછી આગળ ઉપર છે ને આજની એક્ટિવિટી ચાલુ કરીએ. હા હા. આને બહાર લઈ ગયો તો બહારથી અમે આવ્યા ને તો થોડુંક લેટ થઈ ગયું છે, પણ લેટ તો ચાલે કારણ કે આજે રસોઈ તો બનાવવાની હતી નહીં. બરોબર, તો આપણે જે કંઈ બનાવ્યું છે ફૂલને ફૂલની પાખડી અથવા ફૂલને ને ફૂલનું કુંડું, એ બધું આટલું આટલું મૂક્યું છે, થોડું થોડું મૂક્યું છે. તો હાલો આપણે એના દર્શન કરીએ. આ આખી ડીશ તૈયાર છે. એમાં એક પછી એક બોલતી જતો. આ શું છે? આ મસાલા થેપલું છે, આ તળેલી રોટલી છે, આ વઘારેલ મમરા છે, આ ચોરાફળી છે, આ સોન પાપડી છે, આ કુલેરના લાડુ છે, આ ગોળ પાપડી છે, આ ચકરી છે, આ સેવ છે, ને આ બેરકી પૂરી છે, અને આ ચોખાની મમરી છે, વેખલી પૂરી. 3 જાતના સ્વીટ છે, ને બાકી બધું ફરસાણ છે. અને આ કહાનભાઈ નું દહીં છે, આ છાશ છે, આ દહીં છે, આ ચટણી ખોલો. આ ચટણી છે તીખી તમતમતી. આમાં મારું શાક છે, આમાં મારું શાક છે, અને મારે ખાવાના છે રોટલો, અને આ લોકો માટે છે પૂરી. પૂરી તાર રોટલો. આમાં છે રાઈવાળા મરચાં, અને આમાં કંઈક છે, એ રોટલો છે. આ છે રાઈવાળા મરચાં, આ છે અથાણું ચણાનું. બસ આટલું છે, જાજુ કંઈ ખાસ નથી. હાલો મિત્રો, બધાને કદાચ સાતમમાં બેસી અને અહીં હારે આરોગવું હોય તો પધારી શકો છો, કોઈને ના છે નહીં. મોસ્ટ વેલકમ. કારણ કે દાને દાને કોઈને लिखा होता है खाने वाले का नाम. કઈ ઘટે નહીં. દાને દાને મેં કેસર કા દમ. હા, તમને પૂરી લે કાનભાઈ. કા લાંબા પગ એમને સરસ.
અને અહીંયા મીઠું છે આપણે દેખાડતા ભૂલાઈ ગયું તું. એમ તો આ બધું પડ્યું જ છે અહીંયા ખરી જો જો તો ખરી. વ્હાઈટ ડેઝર્ટ ને શું કહેવાય એને મીઠાને એને વ્હાઈટ ડેઝર્ટ કેવું કહેવાય? નહીં અરે ના કાન તને શું દઉં તમને આમ દહીં બધા દઉં? બધા કહેતા હોય કે મીઠું છે ને ઈ ધીમું ઝેર છે. હે તમને દઉં દહીં આપું ને? આ દહીં લાવ ને હાલ ને થોડુંક તારી લાગણી બહુ છે ને તો આપણે લઈ લઈએ. ખાશો ને? અથાણું ખાઈશું બાજુમાં લઈ લઈશ અને બસ આ બધું ચાખી લેશું ને તો આપણે છે ને આપણો જઠરાગ્નિ શાંત પડી જશે. તમને જોઈએ એમ લેજો હા ઘણું ઘણું એટલું હો. તો ચાલો મિત્રો હવે આપણે છે ને સ્ટાર્ટ કરીએ સાતમનું જમવાનું બરોબર. હમ